ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગણિતમાં આપણો છેલ્લો ટોપિક વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે ઓલમોસ્ટ ઘણું બધું પૂરું કરી દીધું છે. હવે આપણો છે લાસ્ટ ટોપિક બાકી છે વાસ્તવિક સંખ્યાઓની અંદર, અને એ ટોપિક આજે આપણે જોવાના છે, ટોપિક 1.5. બરાબર, એ આજે આપણો છેલ્લો ટોપિક રહેશે. તો આજના ટોપિકની અંદર આપણે શું શીખવાના છે? તો અત્યાર સુધી આપણે જે જોઈ ગયા કે બરાબર અસમય સંખ્યાઓની સાબિતી કઈ રીતે અપાય છે, ગુસા લસા છે, યુક્લિડની ભાગ પ્રવિધિ જોઈ. તો આજે આપણે જે જોવાનો છે ટોપિક છે કે જે સમય સંખ્યાઓ છે, અસમય સંખ્યાઓ નહીં મિત્રો, કઈ સંખ્યાઓ છે? તો જે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓનું આપણે જોવાનું છે એનું દશાંશ નિરૂપણ. સમય સંખ્યાઓનું શું જોવાનું છે? તો દશાંશ નિરૂપણ અહીંયા જોવાનું છે આજે. ક્લિયર? તો એના પહેલાં આપણે થોડુંક રિવિઝન પણ કરીશું અને સમય સંખ્યાનું દશાંશ નિરૂપણમાં આપણે આગળ વધીએ. ઓકે, ધોરણ 9ની અંદર વાત કરીએ સમય સંખ્યા. ઓકે, તો સમય સંખ્યા વિશે અત્યારે આપણને બી ખ્યાલ છે કે સમય સંખ્યાઓને આપણે કયા સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ? તો સમય સંખ્યાઓને આપણે કયા સ્વરૂપે, જો એક્સ કોઈ સમય સંખ્યા હોય તો એ એક્સને આપણે કયા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ? તો એ છેદમાં બી સ્વરૂપમાં. કયા સ્વરૂપે? તો એ છેદમાં બી સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. ઓકે, એ અને બીનો ત્યાં ગુસા શું થાય છે? તો આપણને ખબર છે કે ત્યાં એ અને બીનો જે ગુસા છે એ ગુસા કેટલો થાય છે? તો 1 થાય છે. એ અને બીનો ગુસા કેવો થાય છે? 1. કેમ કે એ અને બી એ કેવી છે? તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી? કો પ્રાઇમ નંબર્સ. બરાબર છે, એક પછીની બીજી, એટલે કે 3 અને 5. 3 અને 5નો તમે ગુસા શોધો તો શું થાય? 1 થાય. ઓકે, સમય સંખ્યાના ગણને કયા ગણ તરીકે ઓળખવામાં આવે છે? તેનો સિમ્બોલ કયો છે? તો ક્યુ. સમય સંખ્યાના ગણને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે? તો તમારો જવાબ થશે ક્યુ વડે દર્શાવાય છે. ઓકે, આ ચર્ચા કર્યા બાદ આપણે આગળ વધવાનું છે. બરાબર છે, અને એ ટોપિક છે આપણો અનંત, આવૃત, અનાવૃત. ઓકે, તમને આના વિશે ખ્યાલ હશે. તો અહીંયા આપણા બે પ્રશ્નો છે કે એક સ્વરૂપ કેવું હશે? તો એક સ્વરૂપ હશે શાંત સ્વરૂપ. ધ્યાન આપજો ખાસ. બીજું સ્વરૂપ કેવું હશે? તો અનંત સ્વરૂપ. શાંત સ્વરૂપ અને અનંત સ્વરૂપ. અનંત સ્વરૂપમાં બે ટોપિક આવે છે. એક કયા કયા? તો અનંત આવૃત આવે છે, અને બીજો શું આવે છે? તો અનંત અનાવૃત આવે છે. આ બધા ટોપિક છે ધોરણ 9ના. બરાબર છે, એમાંથી આજે આપણે થોડુંક લેવાનું છે. શાંત સ્વરૂપ, અનંત સ્વરૂપ, અનંત આવૃત અને અનંત અનાવૃત. તો ચલો આપણે દરેકને એક પહેલાં સમજી લઈએ કે શું છે આ. તો પહેલાં સમજીએ આપણે કે શાંત સ્વરૂપને સમજીએ કે શાંત સ્વરૂપ એટલે શું. તો જુઓ, આ જે શાંત દશાંશ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, અને આપણે કહીએ છીએ શાંત દશાંશ સ્વરૂપ કહીએ છીએ કે જે જ્યારે આપણે દશાંશ લખીએ આપણે ખબર છે ને ડોટનો ઉપયોગ કરીએ છીએ. દશાંશ લખવા માટે ડોટનો ઉપયોગ કરીએ છીએ. દશાંશ ચિહ્ન કહીશું. અને શું કહીશું આપણે? દશાંશ ચિહ્ન કહીશું. તો આ જે દશાંશ ચિહ્ન છે એ દશાંશ ચિહ્ન પછી આ જે શાંત સ્વરૂપમાં છે એ અમુક સંખ્યાઓ બાદ, અમુક સ્ટેપ બાદ, બરાબર છે, અમુક અંકો બાદ એ પૂર્ણ થઈ જાય છે. પૂર્ણ એટલે કે ત્યાં સમાપ્ત થઈ જાય છે. અમુક સંખ્યા કે અંકો બાદ એ ત્યાં પૂરું થઈ જાય છે. ઉદાહરણ જોઈ લે, ક્લિયર થઈ ગયા આપણને કે 0.5. તો દશાંશ પછી એક અંક આવ્યો, પછી ત્યાં એનું સ્વરૂપ પતી ગયું. પછી 0.25. બરાબર છે, દશાંશ પછી બે અંકો આવ્યા, ત્યાં એ અંક સમાપ્ત થઈ ગયો. 0.375. બરાબર છે, 0.375. તો 3, 7 અને 5 બાદ આ સંખ્યાનું સ્વરૂપ છે ત્યાં પૂર્ણ થાય છે. એટલે કે અમુક શબ્દો બાદ એ પૂર્ણ થાય છે. એટલે આપણે એને શું કહીશું? શાંત સ્વરૂપ કહીશું. બરાબર છે. અહીંયા તમારે અંગ્રેજીમાં એટલું યાદ રાખવાનું છે કે આપણે કયા સ્વરૂપની વાત કરીએ છીએ કે શાંત સ્વરૂપ છે, એને આપણે શું કહીશું? તો ટર્મિનેટિંગ કહીશું. યાદ રાખજો, અંગ્રેજી એટલા માટે કહું છું કે એનાથી આપણને ઇઝીલી યાદ રહેશે. અને શું કહીશું આપણે? ટર્મિનેટિંગ. ટર્મિનેટ થવું એટલે પૂરું થઈ જવું, ત્યાં બંધ કરી દેવું. બરાબર. તો અમુક અંકો બાદ સપોઝ આપણે લખીએ 1.265 લખીએ, તો આ 2, 6, 2, 5 પછી સંખ્યા પૂર્ણ થાય છે. ક્લિયર થયું? હવે આપણે જોવાનું છે અનંત. બરાબર છે, શોર્ટમાં તમને 9માનું જ રિવિઝન કરાવી રહ્યો છું અત્યારે. તો અનંત સ્વરૂપની અંદર એક આવૃત અને બીજું શું આવશે? તો અનંત અનાવૃત આવશે. શું આવશે? અનંત આવૃત અને અનંત અનાવૃત. ઓકે, અનંત એટલે કે આપણને એ તો ખબર પડી જાય છે અહીંયા કે અનંત પછી કે સંખ્યાઓ અનંત આવશે, મતલબ આવી જ જવાની છે, સંખ્યાઓ પૂરી થવાની નથી. એ સંખ્યાઓ એક પછી એક બીજી સંખ્યાઓ આવી જવાની છે. બરાબર છે, એટલે કે આ સંખ્યાઓ પૂરી થવાની નથી. એટલે આપણે પહેલાં જ એને કહી દઈશું ટર્મિનેટિંગ નહીં, પણ કેવું ટર્મિનેટિંગ? તો નોન ટર્મિનેટિંગ કહી દઈએ. શું કહી દઈએ આપણે એને? નોન ટર્મિનેટિંગ કહી દઈએ. ક્લિયર થાય છે? અનંત એટલે આપણે નોન ટર્મિનેટિંગ કહીએ.
ઓકે, હવે જો એમાં છે આવૃત અને અનાવૃત. એમાં શું છે? આવૃત અને અનાવૃત. તો જો આપણે પહેલાનું પ્રેક્ટિકલ કરીએ. આપણે 1/3 કરીએ. દશાંશ અભિવ્યક્તિ દર્શાવીએ કે 1/3. તમને ખ્યાલ છે 1/3 એટલે આપણે લખવાના 0.3333 અને આ 3 આવતા જ રહેશે. પછી આપણે એને શું દર્શાવીશું? તો 0.312 કરીશું આપણે. 0.312. હવે 0.312 આનો મતલબ શું થયો? અનંત સુધી સંખ્યા 3 રિપીટ થાય છે. અનંત સુધી સંખ્યા 3 રિપીટ થાય છે, પણ માત્ર સંખ્યા 3 જ રિપીટ થાય છે. માત્ર 3 સિવાય બીજો કોઈ અંક આવતો નથી. બરાબર છે? જો 3 સિવાય કોઈ અંક આવતો નથી તો આપણે એને 0.312 લખી દીધા. તો આ સંખ્યાનું સ્વરૂપ અનંત સુધી આવે છે એટલે આપણે અનંતું કહીશું, અને એકની એક જ સંખ્યા આવે છે એટલે આપણે શું કહીશું? આવૃત કહીશું. એટલે કે અનંત એટલે કે ટર્મિનેટિંગ અને આવૃત એટલે કે રિકરિંગ. આ ખાસ યાદ રાખજો. જો રિકરિંગનો એક બેઝિક કન્સેપ્ટ સમજાવું. રિકરિંગ અકાઉન્ટ ધોરણ 8માં જૂના સિલેબસમાં આવતું હતું કે એક ચોક્કસ હપ્તો હોય, એ હપ્તો તમારે ભરે જવાનો હોય. 500 તો 500 500 500 તમે જેટલા વર્ષ સુધી ભરો એ 500 500 500 થાય. મતલબ એક ચોક્કસ સંખ્યા કે ચોક્કસ અંકોનું ત્યાં પુનરાવર્તન થાય. આ સિવાય આપણે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ કે 1/7. આ બધું તમને ધોરણ 9માં યાદ જ છે. 1/7 0.142857. બરાબર છે? 142857 આમ નામ રિપીટ થાય છે. જુઓ, હવે અહીંયા કોઈ એક અંક રિપીટ નથી થતો. અહીંયા શું થાય છે? તો આખું 0.142857 જે છે એ આખો આટલો ભાગ રિપીટ થાય છે. એટલે કે ચોક્કસ 1 2 3 4 5 6 અંકો પછી, બરાબર છે, સંખ્યા 142857 રિપીટ થાય છે. એટલે કે અનંત સુધી આવે છે એટલે આપણે એને કહીશું અનંત. બરાબર છે? અને એક ચોક્કસ ભાગ રિપીટ થાય છે એટલે કે આવૃત. ફરીથી આપણે મિત્રો રિપીટ કરી લઈએ કે અનંત છે એટલે આપણે એને શું કહેવાના? નોન ટર્મિનેટિંગ. અને આવૃત છે એટલે એને શું કહેવાના? રિકરિંગ કહેવાના. ક્લિયર છે? તો આ થયું. તો હવે અનંત અનાવૃતમાં શું ફરક છે? તો અનંત અનાવૃત માટે આપણે જોઈ લઈએ કે આપણે વર્ગમૂળમાં 2ની કિંમત જોઈ લઈએ. તો વર્ગમૂળમાં 2ની કિંમત શું થાય? તો વર્ગમૂળમાં 2ની કિંમત કંઈક આવી થાય છે 1.41 42, બરાબર છે, 13 56. કંઈક અલગ અલગ અંકો આવે છે. મતલબ અનંત સુધી તો જાય જ છે, અનંત સુધી જાય છે, પણ કોઈ ચોક્કસ ગ્રુપ ત્યાં રિપીટ થતું નથી. બરાબર છે? કોઈ ચોક્કસ ગ્રુપ ત્યાં રિપીટ થતું નથી. એટલે એ કન્ડિશન ત્યાં ખોટી થાય છે. મતલબ બધા અંકો આવે છે અનંત સુધી એટલે આપણે એને અનંત તો કહેવાના, પણ કેવું થશે? અનાવૃત. તો વિદ્યાર્થી મિત્રો હવે સમજો અહીંયા. બરાબર છે? અનંતને આપણે શું કહેતા હતા? નોન ટર્મિનેટિંગ. આ શું થયું? તો નોન ટર્મિનેટિંગ. અનાવૃત એટલે એને શું કહીશું? નોન રિકરિંગ. આ અંગ્રેજી શબ્દો પણ તમારે ક્લિયર કરશો એટલે તમને ક્લિયર કટ સમજણ પડી જશે. તો અનંત અનાવૃત એટલે આ સમય સંખ્યાનો તમને ખ્યાલ હશે કે વર્ગમૂળમાં 2 કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. ધોરણ 9, હજી પણ કહું છું, ધોરણ 9 યાદ કરતા રહો કે 2 સંખ્યાઓ વચ્ચેની 1.57 સમથિંગ કરીએ. બરાબર છે? ચલો એના કરતાં આપણે એક ઉદાહરણ એવું લઈએ કે ભાઈ 1.250 અને 0.750. આ 2 સંખ્યાઓ વચ્ચેની કઈ સંખ્યાઓ લખવાની છે? તમારે 3 અસમય સંખ્યાઓ લખવાની છે. તો આપણે શું કરતા હતા? નંબર 1 તો જુઓ 0.750 અને એ વચ્ચેની શું લખીએ? તો 0.760 લખી દઈએ પહેલાં. પછી આપણને જે મનમાં 10 100 1000, બરાબર છે, 200 આ બધું આપણે શીખી ગયા છે. મતલબ કોઈ એક ચોક્કસ ગ્રુપ કે એક ચોક્કસ અંકો ત્યાં રિપીટ થતા નથી, અલગ અલગ આવે છે. એટલા માટે અનંત અનાવૃત છે. ક્લિયર થઈ ગયું? તો આ કન્સેપ્ટ ક્લિયર છે. તો હવે આપણે આગળ જવાનું છે ધોરણ 10ના પોઈન્ટ ઓફ વ્યૂ. 10માં તો આપણે શું કરવાનું છે કે આપણને જે સમય સંખ્યા આપી છે, સમજો મિત્રો, આપણને કોઈ સમય સંખ્યા x = a/b આપેલી છે. કોઈ સમય સંખ્યા x = એના છેદમાં b આપી છે. તો આ સમય સંખ્યાનું સ્વરૂપ કેવું છે? તો ભાઈ શાંત છે કે દશાંશ, શાંત છે કે અનંત છે એ નક્કી કરવાનું છે. પ્રમેય કયા છે ઇમ્પોર્ટન્ટ? તો 1.5 1.6. બરાબર છે? બહુ ઇઝી છે. x = a/b. તો અહીંયા એવી ભૂલ ના થાય. x = p/q બુકમાં લખ્યું હોય તો એનું એ જ થયું. બરાબર છે? તો ક્લિયર થાય છે? શું કરવાનું છે આપણે એકવાર જોઈ લઈએ કે આપેલી જે સમય સંખ્યા છે, જે તમને x = a/b કે x = p/q સ્વરૂપમાં આપી હશે, આપણે નક્કી કરવાનું છે કે શું એનું શાંત સ્વરૂપ છે કે અનંત સ્વરૂપ છે. બરાબર? એટલે કયું થશે? હવે અહીંયાથી એક નોટ એ કરી લેજો, પ્લીઝ ખાસ લખજો અહીંયા કે શાંત જે છે એનું જ આપણે દશાંશ અભિવ્યક્તિ આપી શકીશું. અનંતની આપણે દશાંશ અભિવ્યક્તિ આપી શકતા નથી. બરાબર છે? જે શાંત છે એને જ આપણે દશાંશમાં લખી આપીએ. બરાબર છે? કેમ કે શાંત છે.
અને અનંત છે, બરાબર છે, એને આપણે દર્શાવીશું ત્યાં. એટલે અનંત છે એનું કોઈ દશાંશ અભિવ્યક્તિ આપણને મળશે નહીં. શાંતની આપણને દશાંશ અભિવ્યક્તિ મળશે, બરાબર. જો શાંત હોય તો આગળ વધાય. તો શું છે આની કન્ડિશન એ જોઈ લઈએ. તો એ પહેલાં આપણે ફરીથી એક રિવિઝન કરવું પડશે, અને એ રિવિઝન છે કે આપણને એના છેદ જોવાનો છે. તો જુઓ, કોઈ પણ સમય સંખ્યા x ઇક્વલ ટુ પીના છેદમાં ક્યુ આપેલી છે, બરાબર. પી છેદમાં ક્યુ આપી છે. તો અહીંયા તમારે જોવાની છે એનું જે સંખ્યા જે આપેલી છે એ સંખ્યાનો ખાલી ક્યુ જોવાનો છે, એટલે સંખ્યાનો છેદ જોવાનો છે. સંખ્યાનો છેદ એટલે કે કયો? ક્યુ જોવાનો છે. હવે જે ક્યુ આપ્યો છે એ ક્યુનું આપણે કરી લેવાનું છે અવિભાજ્ય અવયવીકરણ, જે આપણો પહેલો મુદ્દો તો જોઈ લેજો એક વખત. અવિભાજ્ય અવયવીકરણ કરી દેવાનું છે. ક્લિયર? ખ્યાલ આવે છે? કોઈ સમય સંખ્યા આપી છે, એની સંખ્યા એટલે નીચેનો જે એનો છેદ છે એ છેદ જોવાનો છે, અને છેદના અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે. ક્લિયર થાય છે? હવે આગળનો મુદ્દો યાદ રાખજો કે આપણે અવિભાજ્ય અવયવીકરણ કરી દીધું, તો એનો જે છેદ છે કેવો હોવો જોઈએ? તો આ કન્ડિશનો છે. છેદ કેવો હોવો જોઈએ? નવી સ્લાઇડ ઉપર લખું છું. એનો છેદ કેવો હોવો જોઈએ? તો 1 એ 2ની કોઈ પણ એક્સ ઘાત હોઈ શકે છે, એ 5ની કોઈ પણ એક્સ ઘાત લખી શકે છે, એ 10ની કોઈ પણ એક્સ ઘાત હોઈ શકે છે, એ 2ની એક્સ ઘાત હોય અથવા તો 5ની એક્સ ઘાત હોય તો પણ ચાલે, એ 2ની એક્સ ઘાત હોય અને 5ની વાય ઘાત હોય. આટલામાંથી કંઈક હોવું જોઈએ. પ્લીઝ વિડીયોને પોઝ કરીને આટલું લખી લેજો ખાસ, કે સંખ્યા આપણને કોઈ સમય સંખ્યા આપી છે. આપણને કઈ સમય સંખ્યા આપી છે? પી છેદમાં ક્યુ, બરાબર છે. અહીંયા રિપીટ કરું છું કે પી છેદમાં ક્યુ કોઈ સમય સંખ્યા આપી છે. એમાં ક્યુ છે એ માત્ર ને માત્ર એનો જે છેદ છે એ છેદનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે. અને જો એનું અવિભાજ્યકરણ આમાંથી કંઈ હોય, અવિભાજ્ય અવયવીકરણ આટલામાંથી કંઈક હોય, એટલે કે 2ની એક્સ ઘાત હોય, અથવા 5ની એક્સ ઘાત હોય, અથવા તો 10ની એક્સ ઘાત હોય. અહીંયા 2ની એક્સ અને 5ની એક્સનો મતલબ શું? 2ની જે ઘાત છે એ જ 5ની ઘાત છે એવું હોય. 2ની કંઈક એક્સ હોય અને 5ની વાય હોય. બુકમાં એમ અને એનનો ઉલ્લેખ કર્યો છે, તમે એ પણ જોઈ શકો છો, બરાબર છે. તો 2ની અહીંયા એક્સ એટલે 2ની 2 અને 5ની 2 પણ હોય. અહીંયા 2ની 2 હોય ને 5ની 3, આવું કંઈક હોય. સમજો મિત્રો, આટલામાંથી કંઈક હોય, આ સ્વરૂપે કંઈક હોય, તો આપણે એને કયા સ્વરૂપ કહીએ છીએ? તો શાંત સ્વરૂપ કહીએ છીએ. અને શાંત સ્વરૂપ હોય તો આપણે એને કયા સ્વરૂપમાં લઈ જઈએ છીએ? તો દશાંશ સ્વરૂપમાં લઈ જઈએ છીએ. ક્લિયર? આ સમજણ પડી? ત્યાં આ ખાસ સમજો, ખાસ આનું નોટ ડાઉન કરી લેજો. હવે શું કરવાનું છે? તો અનંત આવૃત માટે કોઈ નિયમ નથી. આપણે જે લખ્યા ફરીથી મેન્શન કરું છું કે ભાઈ 2ની એક્સ ઘાત હોય, 5ની એક્સ ઘાત હોય, 10ની એક્સ ઘાત હોય, બરાબર છે. 2ની એક્સ હોય, 5ની એક્સ હોય, અથવા તો 2ની એક્સ હોય, 5ની વાય હોય, અથવા તો ક્યાંય કોઈના જોડે જો 10ની કોઈ પણ ઘાત જોડાયેલી હોય, તો આ બધાનું સ્વરૂપ કેવું માનવાનું? તો શાંત માનવાનું, બરાબર છે. શાંત સ્વરૂપ હોય. પરંતુ આના સિવાય, આ સિવાયનું કંઈ પણ હોય, આ જ હોય ને આ સિવાયનું કંઈ પણ હોય, તો એનું કયું સ્વરૂપ થઈ જશે? તો એ સ્વરૂપ થશે તમારું અનંત, એટલે કે શાંત નહીં હોય. કેવું હશે? અનંત, બરાબર છે. સપોઝ તમને અહીંયા ક્વેશ્ચન થાય કે કઈ રીતે? તો જુઓ, 2ની એક્સ છે પણ સાથે એ 3ની એક્સ જોડે જોડાયેલું છે. તો 3ની એક્સ હોવાના કારણે આપણે એને શું કહીશું? તો આપણે એને કહીશું અનંત. સપોઝ 5ની એક્સ છે પણ સાથે સાથે 7ની વાય છે, તો આના કારણે શું થઈ જશે? આ તો આ અનંત થઈ જશે, બરાબર છે. પણ અહીંયા એક કન્ફ્યુઝન હશે, પરંતુ હવે જે બોલું છે ખાસ સાંભળજો કે 2ની એક્સ જોડે 3ની એક્સ છે, પરંતુ આપણે જો સાદુરૂપ આપ્યું, સમજો, જો આપણે સાદુરૂપ આપ્યું અને એમાં જો 3ની એક્સ નીકળી જતી હોય, તો આપણે માત્ર કેટલી રહેશે આપણી જોડે? તો 2ની એક્સ ઘાત જ રહેશે. અહીંયા સાદુરૂપ આપતી વખતે જો 7ની વાય ઘાત નીકળી ગઈ, તો આપણી જોડે ખાલી શું બચશે? 5ની એક્સ જ રહેશે આપણી જોડે. તો આપણે એને કયું સ્વરૂપ ગણવું પડશે? તો આપણે એને ગણવું પડશે શાંત સ્વરૂપ ગણવું પડશે. ક્લિયર? પોઈન્ટ ખબર પડી? બરાબર છે. પ્લીઝ નોટ કરતા જજો. નોટ અને પેન લઈને ખાસ બેસજો. એક નહીં, 2 થી 3 વખત જોજો તો ખ્યાલ આવશે. લખજો, સમજજો. ત્યાં હવે આના ઉપર આપણે જોવાની છે પાવર, 2ની એક્સ ઘાત. તો આપણે જે 2ની એક્સ ઘાત છે એની પાવર સાયકલ, જૂના વિદ્યાર્થીઓને તો ખાસ ખબર છે, 2ની એક્સ ઘાતની પાવર સાયકલ આપણે લખવાની છે કે 2ની 0 ઘાત કેટલી થાય? તો 1 થાય. 2ની 1 ઘાત કેટલી થાય? તો 2 થાય. 2ની 2 ઘાત કેટલી થાય? 4 થાય. 2ની 3 ઘાત કેટલી થાય? તો 8 થાય. 2ની 4 ઘાત કેટલી થાય? 16 થાય.
2 ની 5 ઘાત કેટલી થશે? તો 2 ની 5 ઘાત થશે 32. 2 ની 6 ઘાત કેટલી થાય? તો 64 થાય. 2 ની 7 ઘાત કેટલી થશે? 128. અને 2 ની 8 ઘાત સુધી મિત્રો યાદ રાખીએ 256. બરાબર. આ ખાસ કરવાનું છે. 2 વડે આપણે ગુણતા જઈશું એટલે આપણને મળી જશે. બરાબર. ફરીથી રિપીટ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત તો શું થાય? 1 જ થાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત શું થાય? 1 થાય. 2 ની 1 ઘાત એટલે આપણે 2 કહીશું. 2 ની 2 ઘાતને 4 કીધા. 2 ની 3 ઘાતને 8. 2 ની 4 ઘાતને 16. 2 ની 5 ઘાતને કેટલા કીધા? 32. 2 ની 6 ઘાતને કેટલા કીધા આપણે? 64. બરાબર છે. 2 ની 7 ઘાત 128 અને 2 ની 8 256. અહીંયા સુધી હશે તો વાંધો નહીં આવે. બરાબર છે. એ જ રીતે મિત્રો આપણે જોઈ લઈએ 5 ની ઘાત વિશે જોઈ લઈએ. તો 5 ની x ઘાતનું આપણે આખું ટેબલ લખી દઈએ કે ભાઈ 5 ની 0 કોઈ પણની 0 ઘાત એટલે 1 જ થાય. 5 ની 1 ઘાત કેટલી થાય? તો 5 ની 1 ઘાત 5 થાય. 5 ની 2 ઘાત શું થાય? તો 5 ની 2 ઘાત થાય 25. બરાબર છે. 5 ની 3 ઘાત શું થાય? તો થશે 125. 5 ની 4 ઘાત તમે 5 5 વડે ગુણાકાર કરી શકો છો 625. અને 5 ની 5 ઘાત શું થાય છે? તો 3125. હવે 16 125 સુધી જવાની જરૂર નથી, પણ તમે 5 ની 5 ઘાત 3125 સુધી યાદ રાખી શકો છો. ક્લિયર? અહીંયા એક ખાસ યાદ રાખજો, કોઈ પણની 0 ઘાત 1 જ થાય. બરાબર છે. 5 ની 1 5 થઈ. 5 ની 2 25 થઈ. 5 ની 3 125 થઈ. 5 ની 4 કેટલી થાય? 625 થાય. 5 ની 5 કેટલી થાય? 3125 થાય. 10 ની ઘાતનું ટેબલ યાદ રાખવું બહુ જ ઇઝી છે. કઈ રીતે? તો 10 ની 0 ઘાત તો કોઈ પણની 0 ઘાત 1 થઈ ગઈ. 10 ની 1 ઘાત તો એક જ 0 મૂકો ત્યાં. 10 ની 2 ઘાત તો કેટલા 0 મૂકવાના? તો 2 0 મૂકવાના. 10 ની કેટલી ઘાત? 3 ઘાત તો કેટલા 0 મૂકવાના આપણે? 3 0. 10 ની 4 ઘાત તો કેટલા 0 મૂકીશું આપણે? તો 4 0 મૂકીશું. ક્લિયર? 10 ની 5 માં કેટલા 0 મૂકવાના? તો 5 ઘાત. તો આ થઈ ગઈ એમની પાવર સાયકલ. ક્લિયર થાય છે? હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપેલ સંખ્યાનું સ્વરૂપ કેવું છે? તો શાંત છે કે પછી અનંત છે. બરાબર છે. શાંત સ્વરૂપ છે કે અનંત સ્વરૂપ છે. એ પણ કઈ રીતે? તો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા સિવાય આપણે એ નક્કી કરવાનું છે. બરાબર છે કે જે સ્વરૂપ છે એ કયું હશે? શાંત હશે કે અનંત હશે? તો ચલો એના 1-2 એક્ઝામ્પલ જોઈ લઈએ. કે સપોઝ આપણી સામે આપ્યું છે આપણને 1/8 આપ્યું છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, આખો દાખલો ગણો છો અહીંયા. તો આ આપણને કોઈ સમય સંખ્યા આપી છે x/p/q સ્વરૂપમાં આપી છે. x = p/q સ્વરૂપમાં. તો આપણે માત્ર કોન્સન્ટ્રેશન 8 ઉપર જ કરવાનું છે. સપોઝ તમને 1/8 ની જગ્યાએ જો મિત્રો 7/8 આપે તો તમારે ફોકસ તો માત્ર 8 ઉપર જ હોવું જોઈએ. કેમ? કે માત્ર છેદને જ ધ્યાનમાં લેવાનો છે. હવે છેદ આવી ગયો 8. તો તમે હાલ જ અગાઉની પાવર સાયકલ યાદ કરી લો. તો 8 શું છે? તો 8 છે 2 ની 3 ઘાત છે. 8 શું થાય? તો 2 ની 3 ઘાત થાય. તો મતલબ આપણે કહી શકીએ કે 1/8 છે અને આપણે લખી શકીએ 1/2 ની 3 ઘાત લખી શકાય. 1/2 ની 3 ઘાત. ક્લિયર થાય છે? હવે 1/2 ની 3 ઘાત થઈ ગયું તો છેદ એનો 2 ની 3 ઘાત સ્વરૂપે છે. એટલે કે આપણે હાલ જે નિયમ જોઈએ 2 ની x સ્વરૂપમાં છે. તો આને આપણે કયું સ્વરૂપ કહીશું? તો આને આપણે કહીશું શાંત સ્વરૂપ કહીશું. કયું? તો શાંત. શાંતમાંથી દશાંશમાં જવાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ દાખલા, પરંતુ હાલ આટલું નક્કી કરતાં આપણને આવડવું જોઈએ. ક્લિયર થાય છે? ચલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે લઈએ કે 7/25 લઉં છું. એકદમ ડેપ્થમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 7/25. બરાબર છે. હવે જુઓ મિત્રો 7/25. ફરીથી કહું છું, આપણો ફોકસ ક્યાં આવવો જોઈએ? તો p/q. તો અહીંયા p/q જોડે સરખાવું તો p કેટલા થાય? તો 7 થાય. અને q કેટલા થાય? તો q થાય 25. આપણે આ 7ની કોઈ જરૂર નથી. આપણે ક્યાં ફોકસ કરવાના? 25 ઉપર. બરાબર છે. હવે જે 25 થયા સમજો તમે, એ જે 25 થયા તો આપણે 25 બરાબર લખી શકીએ કે 5 નો વર્ગ. હાલત પાવર સાયકલ જોઈએ આપણે. તો જે સંખ્યા આપી છે 7/25. બરાબર છે. તો એ 7/25 ને આપણે શું લખી શકીએ? 7/5 વર્ગ. ફરીથી આ જે 5 વર્ગ છે એ છેદ છે એ માત્ર 5x સ્વરૂપમાં છે. એની આજુબાજુ 5x સિવાય કંઈ જ નથી. 5 ની 1 સિવાય કંઈ જ નથી. તો આ સ્વરૂપ કયું થઈ જશે? તો આ સ્વરૂપ થશે શાંત સ્વરૂપ થશે. કયું? શાંત સ્વરૂપ. ક્લિયર થઈ રહ્યું છે? ચલો નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ. પોસિબલ ટ્રાય કરું છું. વિડીયો થોડોક લાંબો થાય વાંધો નહીં, શાંતિથી જોજો. ત્યાં 1/ હવે લખું છું 35. હવે આપણે જોઈ લઈએ. સીધા આપણે 35 ઉપર ફોકસ કર્યો. અવિભાજ્ય અવયવીકરણ મળી ગયું આપણે. 5 ની 1 ઘાત 7 ની 1 ઘાત. પણ મિત્રો આપણે 5 ની 1 ઘાત 7 ની 1 ઘાત
આપણે શું જોઈએ તો એકલું 5ની એક્સ હોય તો ચાલી જાય, એકલું 2ની એક્સ હોય તો ચાલી જાય, એકલું 10ની એક્સ હોય તો ચાલી જાય, 2ની એક્સ 5ની એક્સ હોય તો ચાલે, 2ની એક્સ 5ની વાય હોય તો ચાલે. પરંતુ અહીંયા પ્રોબ્લેમ થયો. શું પ્રોબ્લેમ થયો કે 5ની એક્સ તો છે પણ જોડે જોડે 7ની કંઈક ઘાત છે. તો આના કારણે આ સ્વરૂપ શાંત હશે નહીં. સાંભળજો, શાંત હશે નહીં. તો કેવું હશે? તો અનંત હશે. અહીંયા આપણે કોઈ લાંબો ભાગાકાર કર્યો નથી. આઈ થિંક ટોપિક એકદમ ક્લિયર થઈ રહ્યો હશે. ક્લિયર છે? આ પણ જોડે જોડે સમજવા પૂરતું ધ્યાન આપજો ત્યાં. બરાબર છે? પરંતુ હવે આપણે કંઈક એ રીતે લખીએ. સમજો. નેક્સ્ટ એક્ઝામ્પલ હું 4 થી 5 એક્ઝામ્પલ કરાવીશ તમને અત્યારે, એટલે ક્લિયર થઈ જાય. પછી આપણે આગળ વધીશું, આખી એક્સરસાઇઝ લઈશું ત્યાં. 4 આપણે એમાં લખીએ કે 7/35 લખું છું મિત્રો. હવે ધ્યાન આપજો. પેલું શું હતું? 1/35. આપણે છેદથી છેદ જ જોવાનો છે. પણ શું થાય અહીંયા તો જુઓ, 7 હશે તો ઉપર 7ની 1 ઘાત થઈ, 35માં નીચે થશે 5ની 1 ઘાત અને 7ની 1 ઘાત. તો અહીંયા જે 7ની 1 ઘાત છે એ નીકળી જાય છે. છેદ જોયો પણ છેદ સાદુ રૂપમાં નીકળી જાય છે. તો શું બચે છે? અહીંયા 5ની 1 ઘાત બચે. તો શું બચે? 5ની 1 ઘાત. તો માત્ર 5ની 1 ઘાત. જો સાદું રૂપ, એ તો આપણને ખબર છે કે આપણે મેં પહેલાં ચર્ચા કરી કે સમય સંખ્યાને દર્શાવવાની કઈ રીતે. તો આ સમય સંખ્યાનું પ્રોપર સ્વરૂપ નથી. એનો ગુસા એ અને બી કેટલો થવો જોઈએ? 1 જ થવો જોઈએ. તો તમે એને 7/35 સ્વરૂપમાં ના રાખી શકો. રાખો તો ગુસા કેટલો થાય? 7 થાય. પરંતુ તમારે એનું સાદું રૂપ આપીને 1/5 સ્વરૂપમાં લઈને આવી ગયા આપણે. તો 5ની 1 ઘાત આવી. તો આ 5ની 1 ઘાતના લીધે એનું સ્વરૂપ કેવું થશે? તો શાંત સ્વરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક આઈડિયા ક્લિયર થઈ ગયો છે. બરાબર છે? ચલો હજી એક છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ, જેથી એકદમ કોન્ક્રીટ ક્લિયર થઈ જાય ત્યાં. બરાબર છે? તો હવે એક 5મું એક્ઝામ્પલ લઉં છું હું કે 3/1600. બરાબર છે? ચલો આપણે છેદ ઉપર જ ફોકસ કરીએ. તો હવે આના અવયવ કેવા પાડવા? તો જો મિત્રો, એને 16 × 100 કરી દો. પહેલાં શું થઈ ગયું? 16 × 100. 16 શું છે? તો 2ની 4 ઘાત છે. બરાબર છે? અને 100 શું છે? તો 10ની 2 ઘાત છે. મળી ગયું? 10ની 2 ઘાત છે તો પણ ચાલે, 2ની 4 ઘાત છે તો પણ. અહીંયા એવો પ્રશ્ન ના થવો જોઈએ. મેં અગાઉના એક ક્વેશ્ચનમાં રિપીટ કર્યું કે 2ની એક્સ 5ની એક્સ હોય. ચલો 2ની એક્સ એકલી છે, પરંતુ એની જોડે ગુણાકારમાં 10ની એક્સ છે તો શાંત સ્વરૂપ જ છે. 5ની એક્સ છે અને એની જોડે 10ની એક્સ છે તો પણ એ શાંત સ્વરૂપ જ છે. 2ની એક્સ છે કે 5ની એક્સ કહેવાય, ગમે તે હોય, અને જોડે 10ની એક્સ છે તો પણ આપણા માટે એ શાંત સ્વરૂપ જ છે. આપણે આની ચર્ચા ડિટેલમાં આગળ કરવાના છીએ કે ભાઈ 10ની 2 ને 2ની અને 5માં કઈ રીતે લખાય. બરાબર છે? તો 2ની એક્સ છે, 10ની 2 છે, બંને છે, એટલે આપણે એને કયું સ્વરૂપ ગણીશું? તો શાંત સ્વરૂપ ગણીશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આઈ થિંક કે તમારો ડાઉટ જે શાંત અને અનંતમાં હતો એ તમારો ક્લિયર થઈ ગયો છે. પ્લીઝ એક એક એક્ઝામ્પલની સારી રીતે સમજજો. થેન્ક યુ સો વેરી મચ. સ્ટે કનેક્ટેડ વિથ અસ. હેવ અ નાઇસ ડે.